આપનો પરિચય? પરવેશ કોઠારિયા, સદસ્ય રાણપુર ગ્રામ પંચાયત. આજે ગ્રામ પંચાયત દ્વારા પુલના પ્રશ્નને લઈને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખની હાજરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે. શું વિગત છે, શા માટે આપવામાં? રાણપુરનો જે આ મુખ્ય પુલ છે એ આઝાદી વખતનો આ પુલ છે અને 2 મહિના અગાઉ ત્યાં સમારકામ ચાલુ હતું. રાણપુર ગ્રામ પંચાયત વતી અને યુથ કોંગ્રેસ વતી જે સમારકામ ચાલતું હતું ત્યારે પણ અમે ભાઈ મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી કે આ જે સમારકામ થાય છે એ યોગ્ય નથી થતું, તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર મોટો થાય છે. એ સમારકામ ચાલતું ત્યાં એ જે રેલિંગ નાખતા હતા, રેલિંગ વચ્ચે બહુ મોટી જગ્યા હતી. અમારી માંગણી એવી હતી કે એની ફરતે જાળી લગાવવામાં આવે તો જે કોઈ બાઇક લઈને જાય છે એને પવનથી ફંગોળાય નહીં અને લોકોને શું કહેવાય સગવડતા રહે. એટલા માટે અમે બે મહિના પહેલા પણ રજૂઆત કરી, પણ ક્યાંક ને ક્યાંક અમારી રજૂઆત સાંભળવામાં ન આવી. અને અત્યારે તમે જોયો થોડા દિવસ પહેલા ગંભીરા પુલની જે બનાવ બન્યો તો શું તંત્ર પણ રાહ જોવે છે કે રાણપુરમાં પુલ પડે પછી એ કામ ચાલુ કરશે. અમારી માંગણી એવી છે કે ભાઈ એનો સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરો. સ્ટેબિલિટી રિપોર્ટ એટલે કે એ પુલ ખરેખર અત્યારે ચાલી શકાય છે કે નહીં એ રિપોર્ટ જાહેર કરો, એ અમે મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે. આપનો પરિચય? મેરુભા બી પરમાર, સરપંચ કિનારા ગ્રામ પંચાયત. રાણપુરના બાદક નદી પરના પુલને લઈને આવેદન પત્ર મામલતદારને આપવાનું છે. શું પ્રશ્ન છે, શું વિગત છે? આ પુલની વિગત એવી છે કે જે જૂનું દેશ આઝાદ થયો પછી બનાવવામાં આવે છે તેની વારંવાર અમે રજૂઆતો કરેલી કે એનો રિપોર્ટ અમને મળી જાય તો લોકોને અમે જાગૃત કરી શકીએ. આ જે પુલ છે તે અહીંથી દરેક સૌરાષ્ટ્રને જોડતો, દરેક યાત્રાધામોને જોડતો આ પુલ છે. લીંબડી કોરથી આવે, જે ભગતના ગામથી આવે, જે સ્વામિનારાયણ મંદિરનું સાળંગપુર મોટું ગામ છે એ બધા અહીં થઈને ચાલતા હોય, જે સુરેન્દ્રનગરથી માંડીને અહીંથી બધા જતા હોય છે. તો આ પુલ ઉપર વાહન વ્યવહાર બધો જાજો છે. એના માટે થઈને અમે રજૂઆત કરેલી અને જે તે સમયે જે સારી રેલિંગ હતી એ તોડીને અત્યારે લોખંડની કરવામાં આવી છે. તે તમે જુઓ તો નીચેથી કોઈ પુલ ઉપર બાઇક લઈને ઊભા હોય ને નાના છોકરા તોય દોડીને પડી જાય એવી સ્થિતિ છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરથી અને સુરેન્દ્રનગર નેશનલ હાઈવે નેશનલની ટીમ રાણપુર પુલની તપાસ માટે આવી હતી. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જગ્યા પર પુલ નવો નહીં બને, જે રાણપુરમાં જે બાયપાસ નવો બ્રિજ બનવાનો છે. તો શું કહેશો? અમે એમને એ રજૂઆત કરી છે કે તમે પુલ નવો ન બનાવવાનો હોય તો અમને એનું સર્ટિફિકેટ તો આપી દો કે આ તકે એવું કે પછી આ ગંભીરા પુલ ગણે આપણે એની રાહ જોવાની અને ત્યારે જ તે માનો કે આપણે કંઈક અકસ્માત થાય ત્યારે આની વ્યવસ્થા કરવાની. તો જે તે જવાબદાર વ્યક્તિ તો હોવા જોઈએ ને, કે જવાબદાર જે તે કોઈ અધિકારી એને અમને જાણ કરવી જોઈએ કે આ